બધા એમ કહે છે કે વીજ લાઈન પસાર થઈ રહી છે, બરાબર? તો ખેડૂતોને નુકસાન કેટલું છે એ નુકસાન તમારે જોવું હોય ને તો અહીંયા જે કામ ચાલી રહ્યું છે એ જોવો એક વખત. આ આશરે 2-2.5 વીઘા જેટલી જમીનમાં મોટા ખાડાઓ છે, આટલા લોકો બેઠા છે, અને સરળ સ્પષ્ટ ભાષામાં કહું તો જમીનને ખૂંદે છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર, અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમને બધાઈને વિનંતી કરું છું કે વધુથી વધુ આ વિડીયોને શેર કરજો, જેથી ખેડૂતોને ખબર પડે કે નુકસાન કેટલું છે. અને આપણા ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ વિનંતી છે કે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેમજ ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા ચેનલને, આપણા પેજને ફોલો કરવાનું ચૂકશો નહીં. જેતપર ગામમાં ઊભી છું. જેતપર ગામમાં ખેડૂતો વીજ લાઈન મુદ્દે લડત આપી રહ્યા છે. હવે જે 63 મીટરના કોરિડોરને આ તેન જે વાતો થાય છે ને, એ સિવાયનું કેટલું નુકસાન છે આપણે એ જોવાનું છે. મેં પહેલાં તો બતાવ્યું છે કે એ આ ખાડામાં પાણી ભરેલું છે, બરાબર? કેમેરામેનને કહો હજી બતાવે કે આ ખાડામાં પાણી ભરેલું છે. આપ જોઈ રહ્યા છો કે આ ખાડા છે, મોટા આવા 4 ખાડા છે. આ એક ખાડો છે, પેલો બીજો ખાડો છે, અને પેલો ત્રીજો, અને આ ચોથો. આ 4 ખાડાઓ છે. આપ જોઈ રહ્યા છો કે આ 4 ખાડા છે. હવે ખાડા કેટલા ખોદવામાં આવ્યા છે? તો કે ખાડામાં પાણીનું સ્તર આવી જાય ત્યાં સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. હવે પાણીનું સ્તર આવી ગયું એટલે એમાં એને જે પોલ ઊભો કરવા માટે લોખંડની જે વ્યવસ્થા કરવી પડે અને જે સિમેન્ટનું બાંધકામ કરવું પડે એ ન કરી શકે. તો હવે પાણી ખેંચવા માટે અહીંયા મોટર રાખવામાં આવી છે. જોઈ શકો છો કે પાણી ખેંચવા માટે અહીંયા મોટર રાખવામાં આવી છે. હવે એક જે ખેડૂતના દીકરા દીકરીઓ હશે ને, જે ખેડૂતના દીકરા દીકરીઓ હશે એને ખબર હશે. એક આપણા વડવાઓ આપણે એક શબ્દ કહેતા, અમારે પાણીને પડાને મેળ નથી. અમારે પાણી અને પડાને મેળ નથી. ખેડૂતના દીકરા દીકરીઓ હશે, જે ખેડૂત હશે એને ખબર હશે. આ સરળ ભાષામાં હું કહું છું, પાણીને પડાને મેળ નથી. એનો મતલબ એમ થાય કે આ પાણી જે છે ને એ આ જમીનને સૂટ ના કરે, માફક નથી આ પાણી. આ પાણી આ જમીનને માફક ન હોય એટલે ગમે એવો પાક વાવો એમાં એનું ના સારું ઉગવણી સારી ન થાય અને સારી એની માવજત અથવા વિકાસ પણ ન થાય એનો. હવે મારી સાથે ભાઈ છે. ભાઈ, હવે આ પાણી જે છે અહીંયાથી આ ખાડામાંથી પાણી કાઢી અને કેમેરામેનને વિનંતી કરું કે બતાવે. અહીંયા જ પાછું ત્યાં જ છોડી દેવામાં આવે છે. આ બાજુમાં જ ખાડો છે, એમાં જે પાણીનું સ્તર છે, પાણી ભરાણું છે, એને અહીંયા બાજુમાં જ છોડી દેવામાં આવે છે. તો હવે તમારી જમીનમાં પાણીનો ને પડાનો મેળ નથી તો કેટલું નુકસાન થશે? આ પાણી અહીંયા જ છોડવામાં આવ્યું છે. બેન, આની કોઈ કલ્પના જ ન કરીએ કે એને 67 મીટરની વાત કરે કે આનું કોઈ પણ એને મૂલ્યાંકન જ ન કરીએ કે મામલતદારથી કલેક્ટર સાહેબ આવે ને તો એક જ વાત કે આ વિકાસ છે, તમારે રાજ્ય કેન્દ્ર સરકારમાંથી ગાઈડલાઇન્સ મુજબ તમને વિકાસ આપે છે. પછી એમ કહે કે આ પાણી તો પાણી એ અમારી જવાબદારી નહીં, તમને આખા ખેતરની મંજૂરી કેવી રીતે આપી? તો કોઈ બસ મામલતદારના કાગળિયા લઈ આવીને ઇંગ્લિશમાં વાતો કરે કે આ રહ્યો તમારા ખેતરનો. તો આ ખેતરની બહાર અમને પાણી તો અમારા ગઈઢાઓએ વાડી કરવા માટે તો પોતાના જમીનમાં પાણી હતું છતાંય અમે કૂવો ન ખોદ્યો. તો શું કામ ન ખોદ્યો? કે અમારી આમ ઉપજાઉ જમીન જો બંજર કરી નાખવી હોય તો અમારે આ કૂવો ખોદવાની જરૂરિયાત રહેતી હતી, પણ બંજર નહોતી કરવી. આવતી પેઢીને ખબર હતી કે આ છોકરાઓ પાસે રોટલા એક જ છે કે 2 પાક લઈએ, ઉનાળુ પાકને છોડીને શિયાળુ પાકને ચોમાસું પાક. અમે તો આ તાનાશાહી કરવા માંડ્યા હતા, કંપનીએ કરી એવી, તો અમારા ખેતરમાં અત્યારે મીઠાના રણ ઊભા હોત. અમે આ જમીન બચાવી, અમે કયા ભોગે બચાવી. તો બધા અત્યારે આખું જગત દૂધ અને ઘઉં જો ખાતા હોય ને તો એને બધાને ખેડૂતના સપોર્ટમાં આવવું પડશે. દૂધ ને ઘઉં વગરના તો કોઈ ખેડૂત હે જ કોઈ જગતમાં માણસ નથી ને. તો આ બધા દૂધ વગરના હે, અમારા ઉપર દંડાવારી કરે. આ બધા હિન્દીમાં બોલે એ બધા અમારા દૂધ ને ઘઉં વગરના હે. એમનેમ જ ભગવાન એને ખાવા દઈ દેતા છે, વિકાસવાળા એમનેમ જ એને પેટમાં દઈ દેતા છે. આ આતેડી દુબાવી અને ખેડૂત ઉપર અત્યાચાર કરી અને આ કઈ ભીડ કોઈ પક્ષે ભેગી નથી કરી, સ્વયંભૂ પ્રગટ થઈ છે. કેમ કે બધાનો એક જ અવાજ છે કે આ તાનાશાહી બંધ કરો, વિકાસ વિકાસ કરો. આ વિકાસ નથી, ખેડૂતના કળેજા ઉપર વિનાશ એ વિનાશ. અને આનો કકડાટ જો પરમાત્માએ સાંભળી લીધો ને તો આ એકય કંપની વાળો નહીં રહે. અદાણી, અંબાણી, મોદાણી આ બધા જગતમાંથી પોટલા પાપના ભરી ભરીને જાય એમ છે. અત્યારે એક જ કેન્દ્ર બિંદુમાં રાખો, ખેડૂત હશે તો આ જગત હશે, આ જગત હશે તો આ બધાનું કલ્યાણ હશે. વિશ્વનું કલ્યાણ કેવી રીતે થાય? આ બધા વિશ્વગુરુ નીકળી પડ્યા. ખેડૂત જ તમારો પાયમાલ હશે તો વિશ્વની આ ગુરુની કલ્પના ક્યાંથી કરી શકશો? આ પાયમાલ હે. આ 4 પાયા કેના હે ખબર? એક પોલીસનો પાયો હોય, એક રાજનેતાનો પાયો હોય, એક આ તાનાશાહી કંપનીના 2
મળતિયાના પાયા આ ચારેય પાયા કબ્રસ્તાન કરીને વહી ગયા. હવે આ બાપાને ખાવું નથી ભાવતું. આ 1 મહિનાથી આ બાપા ચિંતામાં એટલા એના છોકરાના વહુ ચિંતામાં એ છોકરો નિશાળે નથી જઈ શકતો. અમિતભાઈ બિચારા કામ ધંધો નથી કરી શકતા. તો આ તાનાશાહી બંધ કરો. હવે આને જાગો અને બધાય હવાના સ્ટેટમેન્ટમાં એમ જ આવીને આપી જાય કે અમે પ્રશાસનને કહેશું. હવે પ્રશાસન કેવી રીતે થાય, જંગલ કેવી રીતે થાય? તો એક ઝાડવું હોય, બીજું ઝાડવું હોય, એમ આખું જગત હોય તો પ્રશાસન થાય. એમ આ જંગલનો નાશ કરવા આખું પ્રશાસન મિલી ભગત અને બધાય આવીને અમારી જમીનની મામૂલી કિંમત કોણ કરી શકે નક્કી? તો કે કલેક્ટર સાહેબ. કલેક્ટરને એવી કઈ સત્તા આપી છે કે અમારી કિંમત નક્કી કરે? તો અમારે કલેક્ટરને એક જ વિનંતી કે અમને આના બદલામાં કલેક્ટરનું ખેતર આપી દે. આ બાપા લેવા તૈયાર છે. કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ છે કે આ બાપાને કહી દો હડલા બદલા કરી નાખે, જેતવાની કોઈ પણ જમીન હાલશે. બીજું કાંતિભાઈ આજે આવ્યા, તમારી વાત સાંભળી, પણ નિર્ણય શું આવ્યો? કેમ કે અમે અહીંયા હાજર હતા, અમને તો નથી લાગ્યું કે કંઈ નિર્ણય આવ્યો હોય એવો. અને શું ખરેખર નિર્ણય શું લેવો જોઈએ અને શું જવાબ શું મળ્યો તમને કાંતિભાઈ પાસેથી? બસ એમ જ કીધું ઘીના ઠામમાં ઘી પડી જાય. હું તો બેન નાની ઉંમર છે પણ બધા રાજનેતા એક જ વાત કરીને જાય કે બસ અમે તમારા દુઃખે દુઃખી હઈ, ખેડૂતના દુઃખે દુઃખી. તો અમે આટલા દુઃખી થઈ શું કામ ગયા? જો તમે તમારા દુઃખે દુઃખી હોય તો અમારે કોઈ દુઃખે દુઃખી નથી. આ તો બધા આટલી ભીડ દેખી અને બીક લાગી છે કે આ લોકો વિફરાય. હવે ખેડૂત કોઈના બાપથી બીવે એમ નથી. હવે બોલવું પડશે. અમારા બાપ દાદાને કોઈ બોલવા નથી દીધા અને ગમે ત્યાંથી બિચારા વ્યાજે પૈસા લઈ ગમે તેમ ખાધું નથી, પેટે પાટા બાંધીને આવડી મામૂલી જમીનો ટકાવી અને તમે એને વેચવા ઉભા થયો. અમને પૂછ્યા વગર અમારા બાપાને હાર્ટ એટેક આવી જાય. આમાં બેન કોઈને કાંઈ કહેવાય એવું નથી. કરે એક જ વાત, રોટલો ખાતા ખાતા આ તાનાશાહી કરે. આ લોકોને કોને પરમિશન આપી રાતે ચાલુ કામ રાખવાનું? આનો પરિપત્ર તમે માગજો કે આ રાતે અમારી પરમિશન વગર કોણ આવી તાનાશાહી કરાવે? અને એક જ વાત કે આ જટ ખાડા ખોદો, જટ ખાડા ખોદો, કોને કીધું આને? બીજું કે આ 4 જે મોટા ખાડા ખોદવા આવ્યા છે એમાં કેટલી જમીન રોકાશે અંદર ગાળે? 500 બાય 500 મીટરનું વાત છે. એક મીટરના કંઈક 979 રૂપિયા ભાવ છે. 4.5 થી 5 લાખ રૂપિયાની કિંમત આમાંથી એમ કહે છે કે અમે મોરબી જિલ્લાને બહુ મોટી જંત્રી આ કરાવી છે. તો અમારો મોરબી જિલ્લાનો આ બાપાના ખેતરનો ભાવ 40 લાખથી 50 લાખ છે. હવે આ બાપાને જો રોડથી જગ્યા મૂકવાની આ ખાડેથી અને પાછળ મૂકે એટલે આ બાપાને નો હોટલ થાય, નો કોઈ. પેલા કેમેરામેનને વિનંતી કરું કે જે એ બાપાની જે રંજ છે એ સમજવા જેવો છે. એટલા માટે કે જો રોડ ટચ જમીન છે, આપ જોઈ રહ્યા છો, આ રોડનો કાંઠો છે અને બાજુમાં જ પોલ આવે છે. હવે તમે વિચાર કરો, કદાચ ભવિષ્યમાં મોરબી વિકસિત શહેર છે માર્બલને લઈને, તો મોરબીનો વિકાસ થાય અને બાપાને અહીંયા ભવિષ્યમાં રોડ ટચ હોટેલ કરવી હોય કે કાંઈ પણ કરવું હોય તો કરી શકે ખરા? કેમ કે રોડની નજીક એટલો પોલ છે. હવે એવા જોખમ સાથે હોટલ કરવી હોય તો થાય કેમ ને? જગ્યાએ કાંઈ નથી બચતી. હા, નથી બચતી. તો હવે પાછી જગ્યા નથી બચતી. તો આ બાપાનું ખેતરનું કોણ જવાબદારી લેશે? બધા વાતું કરી નીકળી જશે. એ તો જેને ઘરે ઘોડા દોડે અને જેને જરૂર ખબર હોય એને ખબર પડે કે આ કેવી પરિસ્થિતિ છે. અને આ તો બધી હુયાણી વાતું કરી જાય. જેને જાણ્યું હોય એને ખબર પડે કે કેવી પીડા થાય છે. આ તો બધી હુયાણી આવીને બધી નોકી વાતું કરી જાય કે અમે આમ કરી દઈશું ને તેમ કરી દઈશું. તો આ બાપાને એનો રસ્તો કાઢી દે. આવા 22 ખેડૂત છે અમારે, વાઘપરમાં 25 ખેડૂત છે. એવી રીતે આખા જગતમાં આટલા થાંભલાની આટલી નોટિસો. અને અમને હિરેનભાઈને અદાણીની KPS 3માં અમે 2 મહિનાના વાંધા રજૂ કરવા જ્યાં કે અમારી લાઈન KPS 3 નીકળે છે 500 kVની. તો અમે અદાણીએ 4 વાર અમારા ડીઝલ બારી અને ગયા. તો 13મા માળે અમારા અતુલસિંહને મળવાનું અને KPS 3 ફોન કરી તો એમ કહે કે અમે અમારા અધિકારી નથી હાજર અને ઉપાડે નહીં. પછી ઉપાડે તો એમ કે મેં કીધું આ મળવાનું કે ને? તો કે મોદીને મળો. આવા તો જવાબ મળે. પછી અમને ધક્કા મારીને બહાર કાઢ્યા તો એમ કીધું કે અહીંયા કોઈ અતુલસિંહ નથી. શું જવાબ મળ્યો તો હિરેનભાઈ? એકચ્યુઅલમાં એવું થયું મેડમ કે ન્યૂઝપેપરમાં એડ આવે 60 દિવસ પહેલાં તમારે એનો વાંધો રજૂ કરવાનો હોય. એ વાંધા માટે અમે વાંધો લઈને ત્યાં ગયા તો ઓફિસના અંડરગ્રાઉન્ડ મતલબ ગ્રાઉન્ડ ફ્લોરમાં અમને જવા નથી. 13મા માળેની ઓફિસ અને સંદેશ ન્યૂઝમાં એડ આવેલી જે ન્યૂઝ તમે અહીંયા રૂટમેપ માગી શકો. ત્યાં પણ અમને જવા ન દીધા. અમારી પાસે વિડીયા છે અને વિડીયા બહુ ચાલ્યા હતા કે કંપની લોકોએ અમને બહાર કાઢ્યા હતા. એ લોકો એમ કહે છે કે અહીંયા આવી તમે જોઈ શકો છો અને એ જ લોકો પાછા કાઢે છે. હકીકત ઘટના આ છે. તો આવડા મોટા ખેતરમાં એ લોકો કરી જાય છે. તો એક ઓફિસમાં 2 ખેડૂતને નથી આવવા દેતા અને આમાં ધાડા ઉતારે છે. કેમ જાણી આતંકવાદી હોય ખેડૂત, એક કેમ આતંકવાદી હોય એવું વર્તન કરે છે. રિવોલ્વર લઈને આવે છે. હવે તો અમારે માગણી કરવી પડશે ખેડૂતોએ કે અમને રાઇફલ આપો અમારા રક્ષણ માટે, સ્વરક્ષણ માટે. બાકી તો શું કરીએ? આજે તમે કલેક્ટર પાસે માંગ્યું જ છે તમારું રક્ષણ, શું જવાબ મળ્યો?
અરે એ તો કહે છે, ઈ એમ કહે છે કે અહીંયા અરજી કરો, અહીંયા અરજી કરો. અરજી કરીને કાંઈ નિકાલ નથી આવતો. અમારી જે રજૂઆત છે એ કાંઈ ક્યાંય તંત્રમાં બાકી નથી. એસડીએમ સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય કે કંપની હોય, અમારી રજૂઆત ક્યાંય પણ બાકી નથી. ઓલરેડી બધી રજૂઆત થઈ ચૂકી છે, પણ કોઈ નિરાકરણ આવતું નથી. હવે આમાં કરવું શું? અને આ ભાવમાં જમીન અમારે અદાણીની હોય, તંત્રની હોય તો જોઈ છે. અમારે પણ આ અદાણી વાળાનું મકાન જોઈ છે, માથે થાંભલો લગાવી દે વગર તાર વાળો. હું એને પૈસા ચૂકવીશ, જે ભાડું હોય તે જંત્રી પ્રમાણે એનું ઘર મને આપે. કલેક્ટર સાહેબને વિનંતી છે કે અહીંયાના જે હોય તે એના ઘર ઉપર અમને થાંભલો લગાવવા, ખાલી અમારે ભારત ત્રિરંગો લગાવવો છે, ભાડું અમે ચૂકવશું ખેડૂતો, તો આપી શકશે અમને જંત્રીના ભાવે? અમારે જોઈએ છે. બીજો એક સવાલ કે અમે મીડિયા અંદર હતા, કદાચ તમે જોયું હોય તો કાંતિભાઈનો એવો પણ જવાબ હતો કે અત્યાર સુધી તમે જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં નથી કરી. આમ આદમી પાર્ટીવાળા આવ્યા, કોંગ્રેસવાળા આવ્યા, એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે. અત્યારે તો મેડમ જો ખેડૂતો એવું છે કે ગાય વાળે ગોવાળ. અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ એવી છે, જે આવે ઈ એનો ગોવાળ. કારણ કે કોઈ સાંભળતું નથી. ત્યારે હંમેશા શાસક પક્ષ સામે જ હોય, વિરોધ તો શાસક પક્ષ સામે જ હોય. વિરોધ પક્ષ હંમેશા સામે જ ઊભો હોય, એ તો ક્લિયર છે, આજ વર્ષોથી ચાલ્યું આવે છે. એમાં તો કોઈ પક્ષની કઈ વાત જ નથી ને. ખેડૂત એટલે ખેડૂત. બીજી વાત કે એણે એમ પણ કીધું, જો પોતે એમ કીધું કે ભાજપ કોંગ્રેસ, અને બીજું કીધું કે હું આજે કોઈ પક્ષ નહીં, હું દીકરો થઈને આવ્યો છું, હું જેતપરનો દીકરો થઈને, પુત્ર થઈને આવ્યો છું. તો સારું, અમે આશા રાખીએ છીએ કે કંઈક સારો વિકલ્પ લાવે અને ખેડૂતોને વળતર મળે, તો શાંતિથી એ લોકો પોતપોતાના ધંધે જઈ શકે. આ છેલ્લા 8 દિવસથી આખું ગામ. મારો સવાલ એક છે કે તમારે જેતપર ગામને આજે દીકરાની જરૂર હતી કે કામ કરે ધારાસભ્ય નિર્ણય લઈ આવે એવા ધારાસભ્યની જરૂર હતી? નહીં, હવે તો આમાં તો એવું છે કે લોકલ લેવલે મેડમ અમે અગાઉ પણ કીધેલું છે કે આ કામ પીએમઓ માંથી થાય છે. અમે બધું સમજી છીએ. હવે આ ઉપરથી જોવાની જરૂર છે હકીકતનો. આમાં આ લોકો ભલે આવે, વેલકમ દીકરા તરીકે આવે, બધે આવું આવકારીએ છે. અમારા માટે તો અત્યારે ગાય વાળે ગોવાળ. પણ આ કામ પીએમઓ ઓફિસમાંથી થાય છે ને થાય છે. શું કહેશો આપ? બેન, એક કહાની કહું તમને. એમાં હે ને આ મંત્રી, તંત્રી, સંત્રી એ બધા એના ફોજ લઈને આજે આવ્યા હતા. ફોજ લઈને નો આવ્યા હોત ને, દીકરો બનીને આવ્યો હોત ને, તો હજી અંદરથી કરુણા હોત. આ કરુણા નથી. વાત એવું શું જોયું તમારે કેવું પડ્યું? ફોજ લઈને આવ્યા હતા, શું જોયું હતું? બધા એના મિલી ભગત બધા આખું તંત્ર ઉતારી દીધું હતું કે પ્રકાશભાઈ નહીં તો અહીંયા તો અમારો વિસ્તાર છે જ નહીં. પછી હવે કોંડા ખેડૂતોને દુઃખ થશે કે પ્રકાશભાઈ ન્યા નથી ગયા, કેમ કે ધારાસભ્યો તો એ ન્યાના છે. તો એ ન્યાથી એમ કહે છે કે અમારા ધારાસભ્ય લુપ્ત થઈ ગયા છે, ન્યા તો જોવા મળતા નથી. અહીં જેતપુરમાં જોવા મળ્યા એટલે તમારા માટે તો જાદુ કહેવાય. અમને એવું છે કે અમારે એ રહ્યા ને અહીંના ઉદ્યોગપતિ છે, અહીંયા એને ફેક્ટરી ચાલે છે. એટલે ઉદ્યોગપતિને શું હોય કે આજુબાજુની જનતાને ફોહ લાવવાની હોય. ફોહ લાવવાની વાત એટલે છોકરાને આપણે આઠાના માગતા હોય ને પાવલીમાં ફોહ લાવી દે, એમ આ બધા ફોહ લાવવા આવ્યા છે. એટલે ફોહ લઈ જાય જનતા એવી નથી. હવે યુવા પેઢી જાગી છે અને યુવા પેઢીએ એકવાર વિચાર કરવો પડશે કે આ જો તમારી સ્વયંભૂ અંદરથી પીડા હોય તો જાગો, નહીતર આ કોઈ તાનાશાહી સરકાર તમારું કોઈ સાંભળવા, મૂંગી બેરી લંગડી, આ કોઈ સરકાર સાંભળવા માગતું નથી. અને બધા એક જ વાયદા કરે છે, અમે ધ્યાનમાં લેશું. કલેક્ટરથી માંડીને એસપીથી માંડી ડીવાયએસપી બધા એક જ વાત. તમારી માંગ તો એ હતી કે ત્યાં સુધી કામ રોકી દેવામાં આવે, તો એનો શું જવાબ મળ્યો તમને? ના પાડી. અત્યારે એમ તાત્કાલિક ન રોકાય એવું એ તાણીને બોલાય કે તાત્કાલિક ન રોકાય. તો તાત્કાલિક તો ખેડૂત એક જ રોકી શકે. ભલે અમને ટીંગાટોરી કરીને લઈ જાય, બે દીથી આ પ્રયત્ન હાલે, ઘર્ષણ હાલે, તો આ લોકો એમ કહે તમને હે ને પાસપોર્ટ નહીં મળે, તમારી કેરેક્ટર સારું નહીં રહે. એટલે અમને આ એસપી ડીવાયએસપી એમ કહે કે તમારું કેરેક્ટર સારું નહીં રહે, તમારા ઉપર કેસ થશે, તમને વિદેશ પ્રવાસ નહીં મળે, તમને લોન નહીં મળે બેંકમાં. તો અમે તો એવા ક્યાં બુટલેગરો હોય? આ બધા કેમ દારૂ વેચતા હોય? એકના મોઢા ઉપર એવું લાગે કે અમે બધા આ લીજમાંથી રેતી ચોરી, ખનીજ માફિયા કે આ દારૂ બુટલેગરો અમે કેની હોપારી લીધી? અમારા મોઢા ઉપર એક જ વાત છે કે અમે ઘઉં ખવડાવીને બધા આખા જગતને જીવાડી હી, તો અમારા ઉપર કોક દયા કરો. કોઈ દયા કરવો છે જ નહીં. બીજું, ધાંગધ્રાના દુર્લભ ધારાસભ્ય અહીં દર્શન આપ્યા છે, બરાબર? તો હવે તમને કોણના ખેડૂતો જોતા હશે, કેમ કે અત્યારે 3 ગામો લડી રહ્યા છે: દેવભૂમિ દ્વારકાનું લાલુકા, મોરબીનું જેતપર અને સુરેન્દ્રનગરનું કોંઢ ધાંગધ્રાનું. આ 3 ગામ લડત આપી રહ્યા છે. તો એ ગામના લોકો તમને, એ ખેડૂતો તમને જોતા હશે, એ ખેડૂતોને તમે શું કહેશો?
બસ આ તો અમારી લડાઈ છે ને એની સાથે જ છે, અમે ઈ અમારી સાથે જ છે, પણ એક બનીને લડશો એટલે ગમે તેને આવવું પડશે ને, તંત્રને ઝૂકવું પડશે. એક લાકડીને બધાય ભાંગી શકે, એક હારે ભારો હોય કે જથ્થો હોય તો કોઈ તોડી ન શકે. આ દુનિયામાં એક ખેડૂતને એક થવાની જરૂર છે. જો ખેડૂત એક થઈ ગયા એટલે આવા તો બધાય લોલીપોપ દેવા આવશે, એને ભી પડી આ બધાય લોલીપોપ છે. હું તો કોઈને કહેતો જ નથી કે આની વાતમાં આવો. આ બધા કોણીએ ગોળ ચોટાડીને વહી જવા વાળા છે. હવે કોણીએ ગોળ બેન ખબર હે ને, ગોળ અહીંયા હોય અને નો હાથથી લઈ શકે, નો છોકરો ખાઈ શકે. આ બધા વર્ષોથી આ કોણીએ ગોળ ચોટાડવાના ધંધા છે. અહીંયા જઈને આ ભાઈ ઉતરશે કે અમે તમારી વારે આવ્યા, ઓલા ભાઈ અહીંયા આવે એટલે આ બધા એને કોણીએ ગોળ ચોટાડવા આવ્યા આખા જગતને. કોણીએ ગોળ હવે આ જુવાનીને ખબર પડી જાય, ગઈઠા તો તોય શરમ રાખતા કે આ મારો ભાઈનો છોકરો હોય ને, આ મારા ગામનો હોય, આ ફલાણો હોય. હવે એ બધું બંધ થઈ ગયું. હવે તો જે ખેડૂની વાત લઈને આવે ને એ એનો પ્રતિનિધિ, કોઈ પક્ષ હવે કોઈ માને નહીં. હવે તમારી માંગ શું છે? તમારે શું જોઈએ છે? જેતપરના ખેડૂતોને શું જોઈએ છે? બસ એક જ વસ્તુ કે અત્યારે અમારો નિર્ણય ન આવે ત્યાં લગી કામ બંધ કરી દો. આ લોકોને કહી દો કે પ્રેમથી કામ બંધ કરી દે. આવી તાનાશાહી ન હાલે. હવે તાનાશાહી કરવી હોય તો અમારી સાથે પેલા તો હેને આ તોચડાઈથી વાત કરે કે આ બાપાને એમ કહી દે તમારા હાથ બાર બતાવો, તો એને હાથ બાર બતાવવાનો અધિકાર શું? તો આ બાપાએ શું આ ખેતરમાં ખાડા ખોદવા હાટું થઈને હાથ બાર એના રાખ્યા હતા? એને મહેનત શું કામ હાથ બાર આવા ચાલુ ડ્રાઈવરને એનો અધિકાર આવીને કોઈક માગે તો વાંધો નહીં. હવે એ એમ કે હાથ બાર બતાવો. દાદા શું કીધું તું તમને? મને આ ખાડા ખોદ્યા બરાબર, અને માલ લઈને આવ્યા. મેં કીધું ભાઈ અહીં માલ ઉતારોમાં કે તમારા હાથ બાર લાવો. એનો ડ્રાઈવર, સાહેબનો ડ્રાઈવર, જે ડ્રાઈવર ઊભો એ ડ્રાઈવર. તો મેં કીધું હાથ બાર તો ભાઈ અહીં મારા આગળ ન હોય, માલ તો નહીં જ ઉતારવા દઉં. પછી એ વયા ગયા. અહીંયા જેથી આ ફોલ કર્યા, બે ખાડા ચારે ચાર ખાડા કરી નાખ્યા, તે બુરી દીધા. બીજા ચેન કર્યા, આ ખાડા કર્યા, નવા કર્યા. હવે એટલી જમીન જે એને ખૂંદી છે એનું ખેડાણનો ને બધો ખર્ચો શું? હવે આ તો લોઢા જેવી થઈ ગઈ. આ લોટા જેવી 5 વર્ષ લગી બેન કાંઈ ન થાય આમાં. 5 વર્ષ લગી, 5 વર્ષ અમારા ભૂલી જ જવાના બેન. આમાં 5 વર્ષ લગી કાંઈ લેવાનું જ નહીં, કોઈ વસ્તુ નથી લેવાની બેન. પણ આ કોઈ રીતે સમજતા નથી. અને આ પોલીસ વાળા આવે, અમને રિટર્ન કરે, ઉપાડીને લઈ જાય. આ કંપની વાળા ઉભા ઉભા દાંત કાઢે, હશે બે ઉભા ઉભા. એને મજા આવે, અમને બળતરા થાય ને એને મજા આવે. હવે આવી તાનાશાહી હાલે બેન. હવે અમારું કોઈ હાલતું નથી અત્યારે. હજી હવે જાગૃત થયા છે બધા. દાદા કેવો જીવ ભરે આપણી જમીન? જીવ બેન શું એમ થાય કે અહીંયા મરી જાય દવા પીને લ્યો, એવો જીવ ભરે. અહીંયા મરી જાય દવા પીને, એટલી બળતરા થાય બેન. આ 10 દિવસથી આ બપોરે જમના નથી કઈ. આનો 11 વાગ્યાનો ટાઈમ, 11 વાગે આવે અને જમવાનું હજી થયું ન હોય તો ભાગી સાંજે જ ઘરે જઈને જમવાનું. આજ સાંજે ને કાલ સાંજે જ જમવાનું આરામ કરી દીધું આ અદાણી વાળાએ. તો આટલી હદે પહોંચ્યા બેન. હવે થાકી ગયા બેન. હવે કેટલું અમારે સહન કરવું? આ જે લાઈન પસાર થઈ રહી છે એ હળવદથી ખાવડા જવાની છે. મેં કર્મચારીઓ પાસે વાત કરી, જે કામ ચાલી રહ્યું છે. એણે મને એવું કીધું કે બેન, મેં પૂછ્યું હતું કે તો આના કોઈ પાવર સ્ટેશને ઊભા તો તમે કરવાના જ હશો? તો એણે કીધું હળવદમાં અને ખાવડામાં 2 પાવર સ્ટેશન બની રહ્યા છે. હું આની કોઈ સ્પષ્ટ એમ નથી કહેતી કે બની જ રહ્યા છે, પણ મને મળતી માહિતી મુજબ અંદાજિત જે વાત થઈ છે એ મુજબ તમને કહી રહી છું. એ લોકોને એવો જવાબ હતો કે 2 પાવર સ્ટેશન બનવાના છે. તો હું એમ કહું છું કે એમાં કર્મચારીઓની જગ્યા પણ હશે. 2 પાવર સ્ટેશન બને છે તો ત્યાં કેટલા કર્મચારીઓની જગ્યા હશે? શું લાગે ત્યાં ખેડૂતના દીકરા દીકરીઓ નોકરી દેશે? કેમ કે વિનાશ તો આપણો જ થાય છે. હા, વિનાશ આપણો જ થાય છે બેન. પણ હવે શું કરી બેન, આપણું કોઈ સાંભળતા નથી. અહીંયા રહ્યા, આ ખાડા ખોદ્યા. કલેક્ટર સાહેબ હતા અને એક બીજા ભાઈ હતા, પાલભાઈ આંબલિયા, કે કાં પરમ દિવસના ખાડા ખોટા, કાં આજના ખોટા. કે ના 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 ના, એ પોળા કરવાના, નામ કરવાના, કે આના ઉપર કેસ થાય. કાંઈ ન થયું બેન. અમે ઊભા રહી ગયા એમને. અમારું તો શું આવે, અમે તો અભણ એ હાવ. હવે અમારું તો કાંઈ આવે નહીં. કલેક્ટર સાહેબ એમ કરી નીકળી ગયા. એ કે ઉપરથી જંત્રી પ્રમાણે જ આવે, તમારે જંત્રી પ્રમાણે, અમારે જોતા નથી ને કે એમને નાખી દો. હવે બીજું શું કરી? અમારું તો હાલતું નથી કાંઈ, એમને નાખવા દેવા. ભાઈ પછી એને જે કરવું હોય. હવે થાકી ગયા. દાદા કેટલા દિવસ ત્યાં મેરાણ થાવ? એટલા લેડીસોના ખેતરોમાં તમારા જેતપર ગામના
10 દિવસથી આવા હેરાન થાય, 10 દિવસથી આ એક જ ધારા હેરાન થાય. કાં અહીંયા હોય કાં અહીંયા હોય, કાં અહીંયા ને કાં અહીંયા. અને બપોરે જમવાનું નહીં, બપોરે એમ નામ આખો દિવસ એમને કાઢવાનો નો સ્ટોપ બધાય લ્યો ને. હવે 11 વાગે તો કોણ બેન જમવાનું બનાવે, એમને નીકળી જવાનું અને પછી સાંજે જઈને જમવાનું છે. આ 5 વાગ્યા લગી આવીને બેહવાનું. આવે થાકી ગયા હવે બેન. ખાલી શબ્દોમાં નહીં મોઢામાંય થાક દેખાય છે. 48 ડિગ્રી તાપમાનમાં કેટલી બહેનો ખેતરોમાં લગભગ 4-5 દિવસથી રખોપા કરતી હતી, કાંઈ ન થયું. આ બધું કામ ચાલુ છે, આપ જોઈ શકો છો, બધું જ કામ ચાલુ. કેમેરામેનને વિનંતી કરું, રાત્રિનો સમય છે, ઉપર જો લાઇટ ગોઠવી દીધી છે અને કામ ચાલુ છે. રાત્રિ દરમિયાન પણ કામ ચાલુ છે. આના વિશે તમારું શું કહેવું છે? શું કહેશે જનતાએ? હવે તો મને એમ થાય છે કે શું કહેશે. એમ છતાંય તમારા મંતવ્યો કમેન્ટ કરીને જણાવો. જેતપુરના આ ખેડૂતો વિશે તમારું શું કહેવું છે? અહીં થઈ રહેલી આ તાનાશાહી વિશે શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.